નમસ્કાર, સિને પ્રવેગના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. હું હમણાં થોડી વાર પહેલાં વિચારી રહ્યો હતો કે આજે તમારી સાથે સંવાદ કઈ રીતે સાધવો. પણ જનરલી એવું હોય છે કે વર્ષોના અનુભવ પછી તમને શબ્દભંડોળ તમારા હૃદય કે મનના માનસપટ પર અંકિત થઈ જ જતું હોય છે. પણ જ્યારે એક માના આકરંદની વાત આવે ત્યારે એ આકરંદ બહુ જ વ્યાજબી છે. મા એટલે આપણી સિનેમા, અને એનો આકરંદ એટલે વાર્તા જરૂરી, વાત કહેવાની ઢબ જરૂરી, કે પછી સુપરસ્ટાર અને અન્ય પરિબળો એ જરૂરી. સિને પ્રવેગના આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું એવા જ કોઈ વિષય પર. સિનેમા કોણ ચલાવે છે? એક સ્ક્રિપ્ટ કે સુપરસ્ટાર? પેનલ જે છે એકદમ ફ્રેશ નવા વિઝન સાથે પર્સપેક્ટિવ ધરાવતી આખી પેનલ છે. મજાની વસ્તુ એ છે કે જેટલું પણ કન્ટેન્ટ આમણે લખ્યું છે, જેટલા પણ કન્ટેન્ટ ક્રિએશનમાં એમણે પાર્ટિસિપેટ કર્યું છે, એના પર્સપેક્ટિવ બધાના ઇન્ડિપેન્ડન્ટ, ઇન્ડિવિજ્યુઅલ અને બહુ જ વિસ્તૃત છે. તો આપણે શરૂઆત, જે આપણો ટોપિક છે કોણ ફિલ્મ ચલાવે છે, એની પહેલાં એક પર્સપેક્ટિવના ધ્યાનમાં આપણે લઈને વાત કરીએ. કેવું આપણે તમારાથી શરૂઆત કરીએ. ઇનિશિએટ કરતી વખતે તમારા માઇન્ડમાં જે વાત હોય છે, ભલે એક કમિશન પ્રોજેક્ટ હોય કે એક મૌલિક વિચાર સાથે તમે શરૂ કરતા હો, તો આજે આપણો પ્રશ્ન છે કે કોણ ચલાવે છે સ્ક્રિપ્ટ, ફિલ્મ કોણ ચલાવે છે, સ્ક્રિપ્ટ કે સ્ટાર? તો એ દ્રષ્ટિકોણ સાથે તમે શરૂ કરો છો કે પછી ન્યુટ્રલ રહીને શરૂ કરો? આઈ ગેસ આનો એક સરળ જવાબ નથી કે એક ફિલ્મ કોણ ચલાવે, કે ખાલી ને ખાલી રાઇટર ચલાવે કે પછી ખાલી ને ખાલી જે ફિલ્મનો સ્ટાર્સ છે એ ચલાવે. આઈ ગેસ ફિલ્મ મેકિંગ એ બહુ જ કમ્બાઇન્ડ ટીમ વર્ક છે. અને સત્ય એ છે કે પ્રેક્ષકોને પહેલા શો સુધી લાવવા માટે એક ચહેરો જોઈએ છે, જેને જોઈને એ લોકો પિક્ચર જોવા માટે આવે છે. પણ એક વખત આવી ગયા પછી એ 2.5 કલાક, 3 કલાક કે 1.5 કલાક બેસાડી રાખવા માટે વાર્તા જોઈએ છે, જે રાઇટર પૂરી પાડે છે. એટલે ફિલ્મ બંને લોકો ચલાવે છે એવું હું માનું છું. કે એક ફિલ્મનો જન્મ થાય છે રાઇટરથી, એને શું કહેવું છે, એ શું જોવે છે અને એ શું કહેવા માંગે છે, અને પછી એક ચહેરો અમારી વાતનો એક આવે છે અને એ અમારી વાતને લોકો સમક્ષ પહોંચાડે છે. તો ફિલ્મ બંને લોકો ચલાવે છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે કે જ્યારે એનું જે સમન્વય જે હોય એનું સંતુલન ક્યારેક 80-20 કે 70-30 કે એટલું થઈ જતું હોય, ત્યારે ઇશ્યુ આવે છે. અધરવાઇઝ ફિલ્મ બંને લોકો ચલાવે છે. સ્ક્રિપ્ટ લખાઈ જાય છે, પછી કાસ્ટિંગ થાય છે. ઘણીવાર એવું થાય છે કે કાસ્ટિંગ થઈ ગયું હોય છે, પછી સ્ક્રિપ્ટ લખાય છે, અને ઘણીવાર કાસ્ટ જ કે છે આ સ્ક્રિપ્ટ લખો. એટલે આ જે બહુ જ બેઝિક પ્રશ્ન છે, જે એટલીસ્ટ રાઇટિંગની જે ફ્રેટર્નિટી છે એમાં આ સતત હોય છે કે આપણે બને ધારે એટલું ડિપ્લોમસી રાખવાનો પ્રયત્ન કરીએ, પણ છેવટે એક સ્ટેન્ડ તો લેવાનું થાય છે. તો તમે આને એલોબરેટ કરવા માંગશો કે આમાં કોઈ બીજો પર્સપેક્ટિવ આપો? મેં સ્ટોરીમાં મૂક્યું તો મને એક જણાનું ડીએમ આવ્યો હતો, પ્રોડ્યુસર. એટલે એ હકીકત એ છે કે પ્રોડ્યુસર છે તો રાઇટર્સ કે એક્ટર્સ કે બધા દેખાય છે તમને, અમારી વાર્તા છે તો એ દેખાય છે. હવે આ ભાઈના પ્રશ્નનો જવાબ આપું તો ઓલમોસ્ટ તો બધું કહી દીધું છે ભાઈએ. પણ તમે જે પૂછવા માગો છો કે સ્ટાર માટે લખાય છે કે લખાઈ જાય પછી થાય છે, તો હું તો એમ જ માનું છું કે વાર્તા સ્ટાર હોય છે.
પણ એક્ટર કોઈ ઘણી વખત એવું નથી કહેતું. અત્યાર સુધી તો મેં ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તો એવું જોયું છે કે કોઈ એક્ટર આવ્યું નથી કે મારા માટે આ સીન આમ કરના. ઇવન એ જ ટ્રાય કરે છે દર વખતે કે ભાઈ રાઇટરે જે લખ્યું છે એ કયા પર્સપેક્ટિવથી છે. મને તો જેટલા મળ્યા છે બધા એક્ટર્સ એવા જ મળ્યા છે, કેમ કે એની ખબર પડે છે કે જો આ કેરેક્ટર સારું બની ગયું તો પિક્ચર દેખાશે. પછી ડિરેક્ટર્સ ને પ્રોડ્યુસરનો પર્સપેક્ટિવ આવી જતો હોય. એ ઈચ્છતા હોય કે ભાઈ આના માટે છે ને આવું જ કંઈક લખો. પ્રોડ્યુસર કાસ્ટ જ એવી રીતે કરી હોય છે વસ્તુઓને, અને આખો પ્રોજેક્ટ જ એ રીતે ઊભો કરવો હોય છે કે ભાઈ હું આને લઉં છું તો આની પાસેથી આવું કંઈક કરાવડાવું. તો એ ટાઈમે થોડુંક બની જાય છે એવું. પણ એ મને એમ છે પ્રોડ્યુસર એક વિઝન લઈને જાય છે અને ખબર જ છે કે ઇન્ડસ્ટ્રી કેમ ચાલે છે અથવા તો પિક્ચર કોણ કેવા જોવા જાય છે, તો એને જ એવી રીતે ટ્રીટ કરવા માટે. તો એ ખોટા નથી, પણ હા એ તો છે કે ભાઈ હું તો એમ જ માનું છું કે વાર્તા ચલાવે છે. હું શોર્ટ ફિલ્મ મેકર છું હજી સુધી. હમણાં સુધી ફિલ્મ ડિરેક્ટ નથી કરી, એટલે આ બધા ફીચર ફિલ્મના રાઇટર્સ છે, દિગ્ગજ લોકો છે. મેં અસિસ્ટન્ટ ડિરેક્ટર રીતે બહુ કામ કર્યું છે, એટલે હું ઘણીવાર એ વિટનેસ હોય ને એમ છું કે આગળ મેજિક થતું હોય ને હું સાઇડલાઇનમાં ઊભો રહીને જોતો હોઉં. અને મને જે થોડું ઘણું એ જગ્યામાંથી મેં સમજ્યું છે, શોખીન કર્યું છે કે આપણે ચલાવવાવાળા વર્ડ ઉપર ફોકસ કરીએ, સ્ટાર અને સ્ક્રિપ્ટ ઉપર ના ફોકસ કરીએ. અને જ્યારે પણ સોશિયલ મીડિયામાં, ન્યૂઝપેપરમાં આપણને કોઈ ફિલ્મ 100 કરોડ થયા એ ખબર પડે તો આપણને સડનલી એ સારી લાગવા લાગે છે અને આપણને લાગવા લાગે છે કે હા આ જોવા જેવી છે, આ રહી ના જાય થિયેટરમાં. યા આપણને ખબર પડે કે આમાં આટલા વીક્સથી ચાલે છે, યા આના આજુબાજુની ગોસિપ ખબર પડે છે, કે આપણને કોઈ ઇન્ટરેસ્ટિંગ એની હોલ્ડિંગ દેખાય છે, એનું નેરેટિવ દેખાય છે. તો એક જે બીજી સ્ટોરી ચાલતી હોય સ્ક્રિપ્ટને સ્ટારના લાવવા ફિલ્મના પ્રમોશનની, મને એવું લાગે છે કે એ એક બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કોઈ પણ ફિલ્મને ચલાવવા માટે. કેમ કે ફિલ્મ થિયેટરમાં 2 થી 3 અઠવાડિયામાં વીકેન્ડ્સમાં બધું જનરલી એનું જે પણ રેવન્યુ થતું હોય એ લેતી હોય, અને આપણને એ ટાઈમે જે એ બધા રિલેટેડ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ કે ઇન્ફોર્મેશન કે ગોસિપ કે સ્ટોરી કે 50 કરોડ કર્યા કે 100 કરોડ કર્યા, એ બધાના સેલિબ્રેશનના, એના રિલેટેડના ક્રૂના, સ્ટાર્સના, એ બધી વસ્તુઓ જે ખબર પડે છે એમાં આઈ ફીલ કરે છે. દેન ઓફકોર્સ કે એવું હોય તો ડિફોલ્ટ આન્સર આપી જ દીધું છે, પછી બધું ત્યાં જ જઈને પ્લગ ઇન થાય છે. બટ આઈ ફીલ હિન્દી એક મોટું ચોઇસનું ઓપ્શન છે જ્યારે આપણે થિયેટરમાં જતા હોય. ઇંગ્લિશ તો ઠીક છે, એને બાજુમાં પણ રાખીએ તો પણ આપણી એવી ઓડિયન્સ છે જે ફક્ત થિયેટરમાં ગુજરાતી જોવા નથી જતી, આપણને એક બીજી મોટી ફિલ્મ મળે છે ને ત્યાં એક મોટો સ્ટાર, મોટી સ્ટોરી, બહુ બધી વસ્તુઓ દેખાય છે. તો જ્યારે તમે ઓડિયન્સને સીટ ઉપર લાવી શકો, એ ચાલતી વસ્તુ મારા માટે તમારું ઓવરઓલ પબ્લિસિટી કે પ્રોડ્યુસરનું જે કમ્યુનિકેશન કે બ્રાન્ડિંગ કે સ્ટોરી ટેલિંગ છે, એ બહુ મોટું, ઓફકોર્સ 100% કોઈ વાત નથી, બટ આઈ ફીલ એ બહુ મોટું પુશ છે એ વસ્તુને અચીવ કરવા માટે. અરે સાહેબ, ફિલ્મ હોય, સિરિયલ હોય કે નાટક હોય, ઇન્ટરવેલ બહુ જરૂરી છે અને લખેલું પણ હોય છે કે મળી એક નાનકડા વિરામ બાદ. સાહેબ, અત્યાર સુધીની કોઈ પણ ફિલ્મો તમે યાદ કરી લો, એ પછી હંગેરિયન સિનેમા હોય, ડચ સિનેમા હોય, ફ્રેન્ચ સિનેમા, હિન્દી કે આપણું ગુજરાતી સિનેમા કે ઇંગ્લિશ સિનેમા, કઈ ફિલ્મ તમને યાદ છે અને શું કામ? એના પરિબળોમાં શું કોઈ વાર એવું થયું છે કે અરે આજે તો મસ્ત ફિલ્મ રિલીઝ થઈ છે, સહપરિવાર જોવા જઈએ, વીકેન્ડ છે, પોપકોર્ન ને સમોસાની સાથે જોઈશું? પણ મિત્રો, ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં અનુભૂતિ આવે કઈ રીતે? સુપરસ્ટારને કારણે, લેખકને કારણે, મ્યુઝિકને કારણે કે અન્ય ફિલ્મને લાગતા વળગતા પરિવારોને કારણે? આવો એના વિશે ચર્ચા કરીએ આજના આપણા વિષય પર. ફિલ્મ કોણ ચલાવે છે, સ્ક્રિપ્ટ કે પછી અન્ય પરિબળો કે પછી સુપરસ્ટાર? પણ તોય અગેન એ વાતને જે સેજ આપણે એલોબરેટ કરીએ તો ઓડિયન્સ તો છે ને આપણે પણ, એટલે એઝ ભલે આપણે પ્રોફેશનલી રાઇટર્સ છીએ કે ડિરેક્ટર્સ છીએ, તો પછી એ પર્સપેક્ટિવમાં એઝ અ રાઇટર તમને શું લાગે છે કે જો આ ફિલ્મ આવશે તો મને આ વાર્તાના લીધે જોવી છે? અગેન આપણે થોડા એને હવે થોડા બ્રેકેટ થોડું ઓછું કરતા જઈએ. એ પર્સપેક્ટિવને લઈને પણ આપણે જો આ પ્રશ્નને જોઈએ તો સ્વપ્નિલ, હાઉ ડુ યુ સી ધીસ? સ્ક્રિપ્ટ અને સ્ટાર, મને પર્સનલી એવું લાગે છે કે ડિરેક્ટરનું જે વિઝન છે ને
એ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, કારણ કે ડિરેક્ટરનું વિઝન સ્ટ્રોંગ હશે ને તો મીડિયોકર સ્ક્રિપ્ટ હશે ને એને બી સારી ફિલ્મ બનાવી શકે છે. અને ડિરેક્ટરનું વિઝન હશે તો કોઈ માણસ જે સામાન્ય છે એનામાં એ સ્ટાર જોઈ પણ શકે છે, કે એવા ઘણા કિસ્સા છે કે એવી રીતે સ્ટાર સ્પોટ થયેલા છે. જો ડિરેક્ટર એટલું પોટેન્શિયલ નહીં ધરાવતો હોય તો સારી ફિલ્મ બી, સારી સ્ક્રિપ્ટ બી ખરાબ જઈ જ શકે છે. એટલે જે લીડિંગ પર્સન છે આખા પ્રોજેક્ટનો, કે જે વાર્તા કહેવાનો છે, અમે લોકો તો શું છે વાર્તા લખીએ છીએ, પછી આ અમારું પર્સપેક્ટિવ હોય, પછી એમાં બીજા પર્સપેક્ટિવ જોડાય, અન્ય લોકોના બી જોડાય, એ લોકો મહેનત કરવાના છે તો એ વ્યાજબી પણ છે, એ બધા લોકોના પર્સપેક્ટિવ. એટલે એ જે મુખ્ય વ્યક્તિ છે એ કઈ રીતે ફિલ્મને જોવે છે, એ કોનામાં શું જોવે છે ને કોને કેમ દેખાડી શકે છે, એ ઘણું મહત્ત્વનું છે. પર્સનલી મારી વાત કરું તો મારું એવું માનવું છે કે ગુજરાતી ફિલ્મ્સમાં સ્ટાર્સ હોવા જોઈએ, વધારે સ્ટાર્સ બહાર આવવા જોઈએ, કારણ કે અવર ઇન્ડસ્ટ્રી ઇઝ અ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી. આપણને બહુ જરૂર છે એવા 5-6 લોકો હોય કે જે લોકો થિયેટર ભરી શકતા હોય એટલીસ્ટ પહેલા દિવસે, તો કદાચ તમારી વાર્તામાં કંઈક બળ હોય તો એ ભરેલા થિયેટર કંઈક કન્વર્ટ થઈને એ વસ્તુ આગળ ચાલી શકે. તો જ્યારે ભરાશે જ નહીં થિયેટર, અત્યારે ભરાતા જ નથી, સારી વાર્તાઓ પણ ઘણી એમને વહી જાય છે, કારણ કે જેમ અંકિતભાઈએ કીધું એમ કે બીજી ઘણી બધી વસ્તુ સાથોસાથ આવતી હોય છે. તો કોઈ એવો ચહેરો હોય, એવા લોકો હોય કે જેના કારણે જેને જોવા માટે લોકો એકવાર થિયેટર સુધી આવે અને પછી વાર્તા સારી હોય તો એ વસ્તુનું ચાલવાના જે ચાન્સીસ છે એ વધી જાય છે. કારણ કે વાર્તા છે તો પાત્રો છે, અને પાત્ર છે તો અભિનેતા છે, અને અભિનેતા હશે તો સ્ટાર હશે, એટલે અભિનેતા એકમ છે વાર્તાની, એનાથી ઉપર ના જઈ શકે. પણ એ હશે તો વાર્તા સુધી એટલીસ્ટ લોકો પછી એ બિકમ્સ અ બ્રિજ, એક બ્રિજ બની શકે છે. વાર્તા છે તો અભિનેતા છે, અભિનેતા છે તો સ્ટાર છે, પણ સ્ટાર ક્યારે થાય છે? વ્યક્તિ જો સ્ટારની આપણે વાત કરતા હોઈએ તો એ સ્ટાર ક્યારે થાય? જ્યારે એને એક યોગ્ય પ્રસ્તુતિ મળે છે ત્યારે. એટલે કદાચ ક્યાંક વાત આવી પ્રોડ્યુસર જો હોય તો અગ્રી, એ બધા સોર્સિસ છે જ, પણ એ સેન્સમાં પણ જો સ્ક્રિપ્ટ જ નથી તો સ્ટાર એ સ્ક્રિપ્ટને ચલાવી આપશે? આપણા લોકો સમક્ષ એક બહુ સારું એક્ઝામ્પલ બચ્ચન સાહેબનું છે. તો 7 હિન્દુસ્તાની પણ આવી જ હતી, પણ ત્યારે બચ્ચન નહોતા થયા. એની માટે જંજીરની જરૂરત પડે. જંજીર આવે તો પછી બચ્ચન થાય, તો પછી એ સ્ટાર બી એની પોતાની જગ્યા બનાવી શકે. એટલે એની જરૂરત તો રહેવાની જ છે ને, એ તો રહેશે જ. એક બહુ સારું એક કમ્પેરિઝનનું આપણે એક મીડિયમ જોઈએ ને તો છેલ્લા વર્ષોની અંદર વિકસેલી 2 પ્રાઇમરી ઇન્ડસ્ટ્રીઝ હું તમને કહું તો એક મલયાલી ઇન્ડસ્ટ્રી છે અને એક તેલુગુ ઇન્ડસ્ટ્રી છે. હવે મલયાલી ઇન્ડસ્ટ્રી છે ને, રચનાત્મક દ્રષ્ટિએ આપણે જોઈએ તો મલયાલમ ફિલ્મો ઇન અ વે આપણે કહી શકીએ રચનાત્મક દ્રષ્ટિએ સબ્જેક્ટિવ પર્સપેક્ટિવ છે મારો બી, પણ એ સુપિરિયર ટુ તેલુગુ ફિલ્મ્સ. એન્ડ તેલુગુ ફિલ્મ્સ હેવ દેટ સ્ટાર પાવર. હવે તેલુગુ ફિલ્મ્સમાં સ્ટાર પાવર છે, ત્યાં અલ્લુ અર્જુન છે, રામચરણ છે, NTR છે, મહેશ બાબુ છે. મલયાલમ ફિલ્મ્સમાં એક મોહનલાલ ને મમૂટીની 2-3 લોકો છે, ફાસ્ટ છે, પણ યુ સી ધ ડિફરન્સ. વાં સ્ટાર છે, it is one of the highest grossing industries at this point of time. I think for our industry that is important કે આપણી ઇન્ડસ્ટ્રી છે, કોઈ પણ બીજું ઉદ્યોગ હોય એની જેમ આ પણ એક ઉદ્યોગ છે, આમાં પૈસો આવવો જોઈએ, પૈસો ફરતો રહેવો જોઈએ, લોકોને થિયેટર ભરવા જોઈએ, એની માટે એ ફેસની જરૂરત છે. લાઈક આપણે એને ગણકારી આમ સાઈડમાં ના રાખી શકીએ. મલયાલમ ફિલ્મ્સ આર ગુડ, યુ નો, દે આર ટાઈમલેસ ફિલ્મ્સ ઇવન એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, પણ એ લોકોના ખીચા એટલા ભરાયેલા નથી એઝ અ ઉદ્યોગ. અને મારું એવું માનવું છે કે આપણી ઇન્ડસ્ટ્રી છે તો આપણા ભાઈઓ બહેનો, આપણી સાથેના લોકો, મિત્રો જે બધા કામ કરતા હોય છે એને રિસ્પેક્ટ કરી શકીએ એ પ્રકારનું મહેનતાણું મળવું જોઈએ, એ પ્રકારનું કામ મળવું જોઈએ. એવી રીતે ઇન્ડસ્ટ્રી ગ્રો થવી જોઈએ, ગ્રોસ એટલો થવો જોઈએ. અને એની માટે આવા ફેસીસની જરૂરત છે. એવા નહીં કે આંગળીના ટેરવે તમે 2-3 લોકો ગણો, વધારે લોકો કે જેનાથી દોડી શકે ઇન્ડસ્ટ્રી. અને સ્ટાર ઇઝ ધ વન કે જે થિયેટર તમારું ઓપનિંગ મરાવી શકે. એ સ્ક્રીનમાં આવ્યો હોય તો એ સ્ક્રીન ખાઈ જાય, એને સ્ટાર કહેવાય. ધેટ ઇઝ અ સ્ટાર. મિત્રો, આટલી ગહન ચર્ચા કરતા હોય ત્યારે ભૂખ તો લાગે હે સાહેબ, અને એમાં વાર્તાની ભૂખ, સિનેમાની ભૂખ, અને એની સાથે પોપકોર્ન ને સમોસાની ભૂખ. મળીએ એક નાનકડા વિરામ બાદ. સાહેબ, આ તો ફિલ્મ જગતની વાતો છે, સિનેમા જગતની વાતો છે. કઈ કેટલા પરિબળો ભેગા થાય ત્યારે એક સુંદર મનોરંજન તમારા સુધી પહોંચતું હોય છે. ઘણીવાર આમાં સ્ટાર પાવર એટલો જ હાવી થઈ જતો હોય છે
સ્ટાર્સ માટે સ્ક્રિપ્ટ લખાતી હોય છે, ઘણીવાર સ્ક્રિપ્ટને અનુરૂપ કાસ્ટિંગ થતું હોય છે. આ બધામાંથી દળાઈને બનતું હોય છે એક સુંદર મજાનું સિનેમા, સુંદર મજાની સ્ક્રિપ્ટ, સુંદર મજાનું મનોરંજન જે તમારા સુધી પહોંચતું હોય છે. આવો આગળ વાત કરીએ સ્ક્રિપ્ટને અનુલક્ષીને કેટલા પરિબળો કેટલા હાવી થતા હોય છે અને તમે એક દર્શક તરીકે શું જોઈને શું વિચારીને સિનેમાઘરોમાં જવાનું પસંદ કરો છો? ફિલ્મોને કોણ ચલાવે? તો ફિલ્મોને સ્ક્રિપ્ટ પણ ચલાવે, ફિલ્મને હીરો પણ ચલાવે, પણ એ બધા કરતાં પહેલાં જો ચલાવવાના શબ્દનો અર્થ આપણે એ જ માનતા હોઈએ કે બોક્સ ઓફિસ કલેક્શન કે કેટલા સમય સુધી ફિલ્મ થિયેટરમાં રહી, તો એ બધા માટે સૌથી પહેલાં ઓડિયન્સ ચલાવે. અને હવે નક્કી ઓડિયન્સ કરે. જેમ જયભાઈએ બહુ સરસ સવાલ પૂછ્યો કે તમે એઝ એન ઓડિયન્સ તમે એવું નક્કી કરો છો કે શાહરૂખ ખાનની ફિલ્મ જોવી છે, કે તમે ટ્રેલર જોઈને નક્કી કરો છો કે વાવ ધીસ લુક્સ ઇન્ટરેસ્ટિંગ. જ્યારે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમને થિયેટર સુધી લઈ જાય છે ત્યારે સ્ક્રિપ્ટ હીરો બની જાય છે. અને જ્યારે તમે શાહરૂખ ખાનની ડંકી આવી છે કે શાહરૂખ ખાનનું પઠાણ આવ્યું છે કે જવાન આવ્યું છે, વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ હિમ, એના સ્ટારડમ માટે એણે પુષ્કળ મહેનત કરી હશે, પણ તમે માત્ર સ્ટાર માટે જાઓ છો ત્યારે એ ફિલ્મ હીરો ચલાવે છે. પણ આપણે જેમ એમણે બહુ સરસ સ્વપ્નિલ ઉદાહરણ આપ્યા કે અમિતાભ બચ્ચનને બી 7 હિન્દુસ્તાની પણ આવેલી, એ પછી 7 ફ્લોપ ફિલ્મો, એટલે ખરાબ રીતે ફ્લોપ થયેલી ફિલ્મો પછી ઝંજીર નામની ફિલ્મ આવી જેની વાર્તા કરતાં સ્ક્રિપ્ટ એમને ઉચકી ગઈ. અને દેન હિઝ જર્ની ઇઝ હિસ્ટ્રી ફોર ઓલ ઓફ અસ. સેમ વે અમુક કલ્ટ ફિલ્મો કે જે સ્ક્રિપ્ટ અહેડ ઓફ ટાઈમ હતી. મને જે મારી ગમતી એક બે છે કે જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પીપલ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ દેટ જોનર. લોકો એ સ્ક્રિપ્ટ સાથે એ વાર્તા અને પ્રેઝન્ટેશન, ધ વે ધ સ્ટોરી વોઝ ટોલ્ડ સમજી નહીં શક્યા. આઈ કેન સી લોટ ઓફ પીપલ જે લોકો રિલેટ કરી શકશે. એક અંદાઝ અપના નામની કોમેડી, કલ્ટ કોમેડી ફિલ્મ આવી, સુપર ફ્લોપ. આફ્ટર દેટ આજે પણ આપણે એક આવતી હોય તો બે કામ પડતા મૂકીને બટ વી સ્ટીક ટુ ધ સ્ક્રીન. જાને ભી દો યારો આવી ત્યારે પીપલ કુડ નોટ રિલેટ ટુ ઇટ, બટ દેન લેટર ઇટ ઇઝ અ કલ્ટ કોમેડી, રાઈટ? સો વાર્તા કરતાં હું પર્સનલી બહુ જ એવું માનું છું કે સ્ક્રિપ્ટ ઇઝ ધ હીરો. અગેન જેમ જયભાઈએ કહ્યું એમ આપણે એટલું બધું કન્ટેન્ટ અત્યારે જોઈએ છીએ, ક્યાંક ને ક્યાંક દરેક વાર્તા શરૂ થાય ને એટલે આપણે આપણી જાતે એન્ટિસિપેટ કરવા માંડીએ કે હવે આવું થશે, આવું થશે, આવું થશે. તો પછી દેર ઇઝ નો હિરોઇઝમ ઇન સ્ટોરી ઇન માય આઈઝ. હિરોઇઝમ ઇઝ ઇન ધ સ્ક્રિપ્ટ. વાતને કેટલી ચોટદાર રીતે કહી શકો છો, એ જ વાત કહેવા માટે તમે કેટલા ઇનોવેટિવ સીન્સ બનાવી શકો છો. દેટ ઇઝ આર જોબ. દેટ ઇઝ આર જોબ ટુ મેક ફિલ્મ મોર ઇન્ટરેસ્ટિંગ. એટલે મારી નજરમાં વાર્તા, હીરો બધાની સાથે સાથે સ્ક્રિપ્ટ સુપર હીરો છે. અને તમે બધા એનાથી બી મોટા માર્વેલ કેટેગરીના સુપર હીરોઝ છો. સો ઇફ ઓડિયન્સ વિલ ગેટ સ્માર્ટ, ઇફ દે વિલ ડિમાન્ડ ગુડ સ્ટોરીઝ, we will have to write good stories and scripts. Producers will have to choose good scripts, and then actors will have to justify those good scripts. એક્ટર્સ સારા, જે હીરોઝ જેને કહીએ છીએ, એ લોકોને બી સારી સ્ક્રિપ્ટ જસ્ટિફાઈ કરવામાં એટલો જ ઇન્ટરેસ્ટ હોય છે. ફિલ્મો એટલી બધી કરી નથી, પણ જ્યાં કરી છે ત્યાં હેવ મીટ સમ એક્ટર્સ કે જે લોકો એટલા બધા પોતાના કેરેક્ટરને એક્ટર માટે પેશનેટ હોય છે. આઈ થિંક અ સ્ક્રિપ્ટ રાઇટર કેન રિયલી, એ વાંચવા વખતે જો મેજિક ફીલ થાય તો એક્ટરનું પોતાનું બી પેશન ઓબ્વિયસલી પોતાની કરિયરને અપલિફ્ટ કરવા માટે સારું પરફોર્મન્સ કરવાનું હોય જ. સો આઈ થિંક વી ઓલ આર રિસ્પોન્સિબલ ટુ રન અ ફિલ્મ, બટ ઓડિયન્સ શુડ ગેટ મોર અવેર રાધર દેન જસ્ટ સ્ટીકિંગ ટુ કે મારે આ એક્ટરની ફિલ્મ જોવી છે કે આ એક્ટ્રેસની ફિલ્મ જોવી છે. બી ઇટ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, એની લેંગ્વેજ. તમે સારી વાર્તાઓ માંગશો, સારા વિષયો માંગશો, તો ક્યાંક ને ક્યાંક અમારા બધાની જવાબદારી બી એટલી બનશે અને એટ ધ સેમ ટાઈમ અમને ઇન્ડસ્ટ્રીમાંથી સારી વાતને વિષયો માટે સપોર્ટ પણ મળશે. આઈ થિંક વાર્તાકાર કદાચ જીનેટિકલી મૂડી હોતા હશે કે વાર્તાકાર બને એટલે એમના ડીએનએમાં એ ગુણ આવી જતો હશે, મને નથી ખબર. પણ જે 3 ફિલ્મો મેં કરી છે, 3 બહુ જ અલગ ઝોનરની ફિલ્મ્સ છે. પણ એક વાર્તાનું જ્યારે પહેલું બીજ એમ
માના ગર્ભમાં બીજનું રોપણ થાય 9 મહિના માના મગજમાં ખાલી ને ખાલી બાળક જ ચાલતું હોય. બાળક જન્મે પછીની વાત અલગ છે કે રાતે રડે ત્યારે એમ થાય અરે બાપરે આ શું થઈ ગયું મારાથી, પણ ત્યાં સુધી તો 9 મહિનામાં માત્ર ને માત્ર સવાર સાંજ ઉઠે જાગે સૂવે દરેક પ્રવૃત્તિ વખતે એના મગજમાં માત્ર ને માત્ર બાળક હોય છે. એવું કદાચ બનવાવાળા ફાધરને પણ હોતું હશે, પણ મને માતૃત્વ ખબર છે. સેમ વે એક વિષય મગજમાં આવી જાય અને જ્યાં સુધી એ ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ હાથમાં ના આવી જાય ને ત્યાં સુધી સતત ક્યાંક ને ક્યાંક એ વિષય જોડે ચાલ્યા જ કરતો હોય છે. સિલેક્શન વખતે જ તમે જેમ કહ્યું એમ કે સિલેક્શન કેવી રીતે થાય, તો ઓડિયન્સ તરીકે યાર આવી ફિલ્મ બને ને તો જોવાની મજા આવી જાય અને પછી તમે એ વાતને ડેવલપ મગજમાં કર્યા કરો. હવે ડેવલપમેન્ટથી રિલીઝ સુધીના જે ફેઝની તમે વાત કરો છો, વાર્તાકાર એટલે જે અમે લોકો જે વાર્તાથી સ્ક્રિપ્ટ જે અમે ડાયરેક્ટરના હાથમાં આપીએ કે આ ફિલ્મ હવે તમારી. નાસુરમાં જ્યારે મેં ફાઇનલ સ્ક્રિપ્ટ સબમિટ કરી તે મારા ડાયરેક્ટરને મેં કહ્યું હતું કે હવે મારું બાળક હું તમને આપું છું, સો નાઉ યુ હેવ ટુ રેઝ માય ચાઇલ્ડ. એટલા વિશ્વાસથી તમારા ડાયરેક્ટરને આપવી પડે. એ પહેલાં જેટલું લડી લેવું હોય એટલું લડી લો, એ પહેલાં જેટલું ઝઘડી લેવું એક સીન પર, પણ પછી એને આપ્યા પછી પણ પ્રશ્ન ત્યાં થાય છે કે શું દરેક ડાયરેક્ટર એટલા જ પ્રેમથી તમારા બાળકને ઉછેરે છે ખરો? અથવા તો હું એવું ઈચ્છું છું કે મારું બાળક સાંજે 4 વાગે ગરમ હળદરવાળું દૂધ પીવે, મારો ડાયરેક્ટર એ જ આપશે? મેં એને આપી દીધું વિશ્વાસથી તો, અને દરેક વસ્તુમાં હું ઇન્સ્ટ્રક્શન એને આપી શકું એઝ અ સ્ક્રીન રાઇટર? એટલે ક્યાંક ને ક્યાંક એક ફેમિલી ચલાવવા જેવી વાત હોય છે ફિલ્મ બનાવવામાં, પણ સમહાઉ સ્ક્રીન રાઇટર્સ કોક જગ્યાએ પોતે ક્યાં તો થોડા વીક થઈ જાય છે, ક્યાં તો એમને પુશ કરવામાં આવતા હોય છે, અને ક્યાં તો પછી એ લોકો પોતે એવું વિચારે છે કે હવે અમારું કામ થઈ ગયું, અમે બીજા પ્રોજેક્ટમાં આગળ વધી જઈએ. દેર આર મલ્ટિપલ રીઝન્સ કે સ્ક્રિપ્ટ રાઇટર અથવા તો સ્ક્રીન રાઇટર કે વાર્તાકાર એ પોતે પ્રોજેક્ટથી ફોર મલ્ટિપલ રીઝન્સ ડિટેચ થઈ જાય છે. આઈ પર્સનલી બિલીવ એવું ના હોવું જોઈએ. એ આપણો હક છે અને વી હેવ ટુ ડિમાન્ડ દેટ વી વોન્ટ ટુ બી ઓન ધ સેટ્સ. કારણ કે તમે જે લખીને આપ્યું છે એનાથી જુદું જ એક્ઝિક્યુટ થશે તો તમે જે ફિલ્મ લખતા જોઈ કાઢી છે અને જ્યારે તમે ફાઇનલ વર્ઝન જોશો એની વચ્ચે 19-20નો ફેર એક્સેપ્ટેડ હોય. તમે આપણને બધાને ખબર છે, અમને લોકોને ખબર છે મેં ફ્લોર પર શું એડજસ્ટમેન્ટ્સ કરતા હોઈએ, પણ બિયોન્ડ ધ પોઈન્ટ એડજસ્ટમેન્ટ્સ કરવાના આવે ત્યારે આઈ થિંક વી હેવ ટુ રિમેમ્બર દેટ સ્ક્રિપ્ટ ઇઝ ધ હીરો. વી કેન નોટ કોમ્પ્રોમાઇઝ કે બિલ્ડિંગ ઊંચું બનાવવું છે એટલે પિલર્સને પાતળા કરી નાખો. વી શુડ નોટ ડુ ધેટ કે ઉપર બજેટ કરવા માટે હીરોને વધારે પૈસા આપવાના છે, બેકગ્રાઉન્ડ મ્યુઝિકને વધારે પૈસા આપવાના છે, આને વધારે પૈસા આપવાના છે. ઇટ્સ નોટ અબાઉટ મની, બટ ઇફ વી વિલ થિંક દેટ કે અચ્છા સ્ક્રિપ્ટ ઇતના ઇમ્પોર્ટન્ટ નહીં હે, ક્યાંક ને ક્યાંક આપણે એવું સમજવા માંડીએ, બિકોઝ બીજો બધો તામઝામ બહુ મોટો ચાલતો હોય છે. બટ વી હેવ ટુ હોલ્ડ ઓન કે નહીં, આ તો નોન નેગોશિયેબલ જ છે, ધીસ કેન નોટ બી નેગોશિએટેડ. એ રાઇટ કદાચ આપણે માંગવાની જરૂર છે. આઈ જસ્ટ પાસ ઓન ટુ સ્વપ્નિલ, અધરવાઇઝ આઈ કેન રિયલી બી પેન ને પેપર આપો તો ત્યાં બળાપો નીકળશે આઈધર ઓડિયન્સ સામે. પણ એ જરૂરી છે કારણ કે ઘણીવાર એવા પર્સપેક્ટિવ હોય છે આ શું યાર લખી નાખ્યું, આ શું બનાવી નાખ્યું, મેકરને ખબર નથી પડતી. આવું તો કાંઈ હોતું હશે, પણ એ જ્યારે બનતું હોય ત્યારે શું હોય છે અને પછી બને છે અને આઉટપુટ શું આવે છે, આઈ થિંક એ જાણવું બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સાહેબ, વાત મનોરંજનની છે અને પ્રોડ્યુસર્સ સિનેમા, ટેલિવિઝન કે નાટકના માધ્યમથી ઓડિયન્સ સુધી કઈ રીતે એ મનોરંજન રજૂ કરી શકે, પણ હંમેશ માટે એક વાત યથાવત રહેશે અને એ છે સ્ક્રિપ્ટ રાઇટર, જેને આજ સુધી ઓછું મહત્ત્વ મળ્યું છે. સ્ક્રિપ્ટ એ તમારી બાઇબલ, કુરાન, ગીતા છે. આશા રાખીએ આ એપિસોડ તમને ગમ્યો હશે અને ભલભલા સ્ક્રિપ્ટ રાઇટર્સ આવનારી જનરેશનમાં ઉમટી પડશે. એવા પ્રોડ્યુસર્સ ને એવા એક્ટર્સ આવશે કે જે લોકો વાર્તાને અનુરૂપ પોતાની કારકિર્દીને મહત્ત્વ આપશે.